સૌથી પહેલાં જય હિન્દ જય ભારત મિત્રો, હું છું આરબી વાવથરાજ અને તમે જોઈ રહ્યા છો આરબી વાવથરાજ યુટ્યુબ ચેનલ. મિત્રો, આજે આપણે તમે જોઈ શકો છો કે આજે આંબાના છોડ પર જે કેરી છે એ સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગયેલી છે અને કેરીને લગભગ 20-21 દિવસમાં કમ્પ્લીટલી તૈયાર થઈ જશે અને 21 દિવસ પછી તેને ઉતારવામાં આવશે. તો મિત્રો જોઈ શકો છો કે એની અંદર અમે જે આંતરપાક તરીકે બાજરી વાવી હતી, જેને કારણે તેને ગરમી અને જેવું કે લૂક છે એવું ન વાય એ માટે જો મલ્ચિંગને કારણે કલર કેવો છે તો હરેક જો આ ઘાસની અંદર જોઈ શકો છો કેટલી પુષ્કળમાં લાગેલી છે. જો આ ઘાસની અંદર તમને બતાવી દો કે કેવી છે કેરી. જો સંપૂર્ણ રીતે કમ્પ્લીટલી થઈ ગઈ છે. છોડ હજુ નાના છે. છોડ નાના હોવા છતાં પણ માલમાં જુઓ ભરપૂર માલ લાગેલો છે ને. જો કેવી જ લાગેલી છે, જો એકદમ પરફેક્ટ લાગેલી છે. માલમાં તો બાકી કંઈ ઘટે જ નહીં. બજારો પણ તમને બતાવશે માલ કેવો છે. જો રોપો પૂર્ણ રીતે તૈયાર છે. બીજા રોપા તમને પણ બતાવો. જો આ નાનો રોપો છે બરાબર, અને આગળ પણ બતાવું. આ રોપા પણ ફૂલ માલ લાગેલો છે, કમ્પ્લીટ લાગેલો છે. એકદમ સાઈઝ કેટલી છે, જો સાઈઝ મસ્ત બની છે. બીજો પણ આંબાની ઉપર પણ તમે જોઈ શકો કેવી કેરી લાગેલી છે. રોપા સંપૂર્ણ બધા નાના જ છે પણ છતાં સારી કેરી લાગેલી છે. જોકે આની અંદર પણ જો માલ છે એટલો બધો પુષ્કળ પ્રમાણમાં માલ છે. એક છોડ ઉપર અમુક જે છોડ છે તેની અંદર 50 કિલો પણ એવરેજ આપી શકે એટલી માલ લાગેલો છે. જો અમુકમાં છે ઓછો છે, અમુકમાં છે વધારે છે. અમુક જગ્યાએ બહુ માલ છે. આ રોપાની અંદર ઉપર જોઈ લો. સારી ખોર માલ બતાવું તમને. તો વિડીયોની અંદર બન્યા રહેજો, પૂરો વિડીયો તમને બતાવીશ. થોડી વિડીયો લાંબો થશે પણ માલ કેટલો બેઠો છે. પુષ્કળ પ્રમાણમાં માલ છે, કંઈ ઘટે બાકી. બીજા આંબાની અંદર પણ બતાવું તમને એ ભાગમાં જઈને. આંબાની અંદર પણ એટલો જ માલ છે. જો કેવો માલ લાગેલો છે. ક્વોલિટીમાં સુપર છે, એક નંબર. પાછી જે જમ્બો કેસર કહે ને તેની ક્વોલિટી વેરાયટી ફર્સ્ટ નંબર છે ને. બાકી માલ આ સાઈડનો પણ બતાવું તમને. દરેક રોપાની અંદર માલ ખૂબ જ લાગેલો છે. જો આની અંદર પણ બતાવો. એવો માલ લાગેલો છે. અને આ બાજુ આંબાની ઉપર અમે ક્રોપ કવર લગાવ્યા હતા, પણ પવનને કારણે ક્રોપ કવર બધા ફાટી ગયા છે. એની અંદર બાજરી લઈ લીધી છે અને આને આ બાજરીનું કામકાજ ચાલુ જ છે. અંદર આંતરપાક તરીકે અમે બાજરી લગાવી હતી કે એને ગરમી ન લાગે એ માટે. જો આની અંદર પણ જો એવો પુષ્કળ માલ છે. જો આની અંદર ગરમીને કારણે જો આની અંદર ડાગી પડવા માંડી હતી ગરમીને કારણે. જો છે ને બાકી
છોડમાંથી 5-6 કિલો 7 કિલો નીકળશે. બાકી મોટા જે રોપા છે એની અંદર 10-15 કિલો 20 કિલો જેવા રોપા ઉપર 50 કિલો પણ માલ નીકળી જશે. આની અંદર પણ જો કેટલો માલ લાગેલા છે. તો મિત્રો તમે પણ આવા આંબા લગાવો, કેસર કેરી એટલે ઘર માટે ખાવામાં કામ આવે જો છે ને. બાકી તો મિત્રો મારો વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વધુમાં વધુ શેર કરજો, જેથી કરી અને અમારો વિડીયો લોકો સુધી પહોંચે એવી આશા રાખું છું. તો મિત્રો જય હિન્દ, જય ભારત, જય જય ગુરુ ગુજરાત. આભાર.